નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આવનાર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે। ચાલો મિત્રો, આજે એક એજ્યુકેશનના નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે મળીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 4 ગણિત વિષયની એકમ કસોટી જોવાના છીએ, જેની અંદર પ્રકરણ 10 થી 13 પૂછાવાના છે, જેની તારીખ 1/3/2025 છે। તો ચાલો મિત્રો, આજનું સોલ્યુશન આપણે જોઈએ। પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા વિભાગોમાંથી કોઈપણ એક વિભાગ પસંદ કરી તેની પેટર્ન પૂર્ણ કરો। અહીંયા મિત્રો પેટર્ન પૂર્ણ કરવાની છે કે જે પ્રમાણે પેટર્ન આપી તમારે શોધવાની છે કે કઈ પેટર્ન એની અંદર રહેલી છે। તો પ્રથમ પ્રશ્ન જોઈએ, 2 4 7 અને 11। તો મિત્રો આની અંદર કઈ પેટર્ન છે કે 2 પછી 4 આવી ગયા એટલે 2 નો વધારો છે, ત્યારબાદ 7 આવે એટલે કે 3 નો વધારો છે, ત્યારબાદ 11 આવે એટલે કે 4 નો વધારો છે। તો હવે મિત્રો નેક્સ્ટ પેટર્ન આવશે 5 નો વધારો આવશે એટલે 5 પ્લસ કરવા પડશે એટલે 11 ને 5 16 થશે। તો આ પેટર્ન આવી રીતે જશે, 2 3 4 અને 5 આવી રીતે વધારો કરવાનો છે। ત્યારબાદ બીજા નંબરની પેટર્ન જોઈએ મિત્રો, 10 15 20 25। તો આ તો સાવ સહેલી છે મિત્રો, 5 5 નો વધારો છે, જોઈ શકીએ છીએ 10 પછી 15 પછી 20 પછી 25 તો પછી આવશે 30। ત્યારબાદ ત્રીજા નંબરની પેટર્ન જોઈએ તો 10 20 30 40 તો એમાં આવશે 50। આની અંદર +10 ની પેટર્ન છે। ત્યારબાદ ચોથા નંબરની પેટર્ન જોઈએ તો 100 90 80 70। તો આની અંદર મિત્રો માઇનસની પેટર્ન છે, 100 માંથી 10 તો 90, એમાંથી -10 છે તો 80, ત્યારબાદ 70 તો 70 માંથી 10 ઓછા થશે તો આવશે 60। ત્યારબાદ પાંચમા નંબરની પેટર્ન જોઈએ તો અહીંયા મિત્રો પેટર્નની અંદર આ એક ફર્સ્ટ જે આપ્યું છે એની અંદર ભૂલ છે, અહીંયા ખરેખર 101 હોવું જોઈએ, ત્યારબાદ 201 છે, ત્યારબાદ 301 છે, ત્યારબાદ 401 છે એટલે અહીંયા મિત્રો 100 પ્લસ થાય છે, બરાબર। 101 પછી સીધા 201 301 401 તો અહીંયા આવશે 501। અહીંયા વિભાગ 1 પૂરો થયો। હવે બીજો વિભાગ જોઈએ। હવે મિત્રો આપણે જે પેટર્ન છે એ જ ખાલી ઓળખી લેશું એટલે તમને જવાબ ખબર પડી જશે। અહીંયા પહેલી પેટર્ન છે વિભાગ 2 ની અંદર 3 6 10 15। તો હવે અહીંયા મિત્રો 3 પ્લસ છે, પછી 4 છે, પછી 5 છે, તો નેક્સ્ટ 6 પ્લસ થશે એટલે 15 ને 6 21 થશે। ત્યારબાદ બીજા નંબરમાં જોઈએ તો 15 20 25 30 5 પ્લસની પેટર્ન છે તો લાસ્ટમાં 30 પછી આવશે 35। ત્યારબાદ ત્રીજા નંબરની પેટર્ન જોઈએ, ત્યારબાદ ત્રીજા નંબરની પેટર્ન 40, ત્યારબાદ ત્રીજા નંબરની પેટર્ન જોઈએ 20 40 60 80। તો અહીંયા 20 20 પ્લસ થાય છે, 20 પછી 40 આવ્યા, 60 આવ્યા, 80 આવ્યા તો 80 ને 20 100 થશે। ચોથા નંબરની પેટર્ન જોઈએ 70 60 50 ને 10। તો અહીંયા ઓછા થાય છે એટલે -10ની પેટર્ન છે તો લાસ્ટમાં 40 પછી આવશે 30। ત્યારબાદ પાંચમા નંબરની પેટર્ન જોઈએ, આની અંદર 123 234 345 અને 456। તો અહીંયા 100 તો પ્લસ થાય છે મિત્રો, જો 100 200 300 400 તો અહીંયા 500 આવશે। પણ હવે અહીંયા ખાસ જોવાનું છે કે 23 પછી 34 એટલે કે 11 વધ્યા છે, ત્યારબાદ 34 પછી 45 એટલે અહીંયા પણ 11 વધ્યા છે એટલે 100 પ્લસ 11 એટલે 111ની પેટર્ન છે। 111 પ્લસ કરવાના છે આપણે, 123 234 245 456 અને અહીંયા 567। વિભાગ 3 ની અંદર જોઈએ મિત્રો, સેમ એ રીતે જ પેટર્ન છે। હવે તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે પેટર્ન ચાલે છે, તો આપણે હવે સીધા જવાબ જોઈએ, 4 8 13 19 અને ત્યારબાદ 26, બરાબર। ત્યારબાદ બીજા નંબરની પેટર્ન જોઈએ 5 10 15 20 અને 25। ત્રીજા નંબરની પેટર્ન જોઈએ વિભાગ 3માં 100 200 300 400 ને 500। ચોથા નંબરની પેટર્ન 80 70 60 50 ને 40। અહીંયા 901 801 701 601 અને 501। અહીંયા -100ની પેટર્ન છે, બરાબર। 900 પછી 800 પછી 700 600 ને છેલ્લે 500। હવે પ્રશ્ન 2 ની વાત કરીએ મિત્રો, આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। અહીંયા મોટાભાગના જે પ્રશ્ન 2 છે ભાગાકારના દાખલા છે મિત્રો, તો તમારે ખાસ સમજવાની જરૂર છે કે ગુણાકાર છે કે ભાગાકાર છે એ આપણે ઓળખવાનું છે। તો પ્રથમ પ્રશ્ન છે, તમારે 75 ટામેટા સમાન રીતે 3 ટોપલીમાં વહેંચતા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકે, બરાબર। 75 ટામેટા છે અને 3 ટોપલીમાં વેચવાના છે એટલે અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે। તો આપણે એમ આવી રીતે લખીએ કે 3 ટોપલીમાં 75 તો એક ટોપલીમાં કેટલા ટામેટા, બરાબર। ચોકડી ગુણાકાર કરીશું, 1 × 75 ભાગ્યા 3, બરાબર। તો અહીંયા આ રીતે આપણે ભાગાકાર કરીશું તો 75 ભાગ્યા 3 તો એનો જવાબ આવશે 25 એટલે એક ટોપલીમાં 25 ટામેટા સમાય।
ત્યારબાદ બીજા નંબરનો દાખલો, એક શાળામાં 161 વિદ્યાર્થીઓ મેદાન પર 7 સરખી હારમાં ઊભા છે, તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો અહીંયા પણ મિત્રો ભાગાકાર જ કરવાના છે. 7 હારની અંદર 161 વિદ્યાર્થીઓ ઊભા છે, તો એક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 7 હારમાં 161 વિદ્યાર્થીઓ, તો એક હારમાં કેટલા? તો ફરી ચોકડી ગુણાકાર કરીશું આપણે, 1 ગુણ્યા 161 ભાગ્યા 7. તો એ 161 ભાગ્યા 7 કરીશું તો એનો જવાબ આવશે 23. તો એક હારમાં 23 વિદ્યાર્થીઓ હશે. ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો, એક વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીઓને 3 ચોકલેટ આપવામાં આવી. જો કુલ 114 ચોકલેટ વહેંચી હોય તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? બરાબર. તો 3 ચોકલેટ એક વિદ્યાર્થીને આપી છે, તો 114 ચોકલેટ માટે કેટલા વિદ્યાર્થીઓની જરૂર પડે? બરાબર. તો અહીંયા 114 ગુણ્યા 1 ભાગ્યા 3, તો 114 ભાગ્યા 3 કરી દેશું આપણે, તો આપણને જવાબ મળશે 38 વિદ્યાર્થીઓ. તો વર્ગની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? 38 વિદ્યાર્થીઓ હશે. ચોથા નંબરનો દાખલો જોઈએ મિત્રો, એક ટોપલીમાં 116 સફરજન છે, તેને 4 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચતા દરેક મિત્રના ભાગે કેટલા સફરજન આવે? તો 4 મિત્રો બરાબર 116 સફરજન. બરાબર. અહીંયા મિત્રો સફરજન શોધવાના છે, એટલે સફરજન હંમેશા પ્રશ્ન ચિહ્નમાં આપણે રાખીશું. તો એક મિત્ર બરાબર કેટલા સફરજન? ચોકડી ગુણાકાર ફરી 1 ગુણ્યા 116 ભાગ્યા 4 બરાબર 116 ને 4 વડે ભાગીશું તો જવાબ આવશે 29. અહીંયા મિત્રો થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે તમે સમજી જજો કે તો દરેક મિત્રને 29 સફરજન ભાગમાં આવશે. ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો, રિયા પાસે એક મોટું ખોખું છે જેમાં તેણે 12 લાડવા ભર્યા. 60 લાડવા ભરવા માટે રિયાને કેટલા ખોખાની જરૂર પડશે? બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 12 લાડવા બરાબર એક ખોખું છે, તો 60 લાડવા માટે કેટલું? તો ફરી ચોકડી ગુણાકાર 60 ગુણ્યા 1 ભાગ્યા 12 ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 5 ખોખા. તો રિયાને 5 ખોખાની જરૂર પડશે. ત્યારબાદ છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ મિત્રો, કે સંજના વર્ગમાં 15 ચોપડીઓ લઈને આવે છે. જો વર્ગમાં 60 વિદ્યાર્થીઓ હાજર હોય તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? તો મિત્રો જોઈએ 15 ચોપડી બરાબર 60 વિદ્યાર્થીઓ, તો એક ચોપડી બરાબર કેટલા વિદ્યાર્થીઓ? તો ફરી ચોકડી ગુણાકાર કરીશું તો 60 ભાગ્યા 15 કરીશું તો જવાબ આવશે 4 વિદ્યાર્થીઓ મળીને વાંચશે. અહીંયા પણ મિત્રો થોડી પ્રિન્ટિંગની મિસ્ટેક છે, તો તમે સમજી લેજો કે જવાબ આવે છે 4. તો એક ચોપડી 4 વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે. ત્યારબાદ સાતમા નંબરનો દાખલો જોઈએ, મનસ્વી 8 મણકાનો ઉપયોગ કરીને એક માળા બનાવે છે, તો 224 મણકાઓમાંથી તે કેટલી માળા બનાવી શકે? તો 8 મણકા બરાબર એક માળા, તો 224 મણકા બરાબર કેટલા માળા? બરાબર. તો અહીંયા પણ ચોકડી ગુણાકાર કરીશું તો 224 ભાગ્યા 8 કરીશું તો એનો જવાબ આવશે 28 માળા. તો કુલ તે મણકામાંથી 28 માળા બની શકશે. આઠમા નંબરનો દાખલો જોઈએ મિત્રો, અનામિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીએ છે. 180 ગ્લાસ પાણી પીતા તેને કેટલા દિવસ લાગશે? તો 6 ગ્લાસ બરાબર એક દિવસ, તો 180 બરાબર કેટલા દિવસ? તો 180 ભાગ્યા 6 કરવાના છે આપણે, તો જવાબ મળશે 30 દિવસ. અનામિકાને 30 દિવસ. નવમા નંબરનો દાખલો જોઈએ કે હેન્સી 120 રૂપિયા ચૂકવીને ગુલ્ફી ખરીદે છે. જો એક ગુલ્ફીના 10 રૂપિયા હોય તો તેને કેટલી ગુલ્ફી ખરીદી હશે? તો 10 રૂપિયા બરાબર એક ગુલ્ફી, તો 120 રૂપિયા બરાબર કેટલી ગુલ્ફી થાય? તો અહીંયા પણ મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરીશું 120 ગુણ્યા 1 ભાગ્યા 10 બરાબર, તો જવાબ આવશે 12 ગુલ્ફી. તો તેને 12 ગુલ્ફી ખરીદી હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. અહીંયા મિત્રો ગુણાકારની મોટાભાગની ખાલી જગ્યા આપેલી છે, તો આપણે જોઈ લઈએ કે 4 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 28. તો અહીંયા 4ના ઘડિયામાં કોની સાથે ગુણાકાર કરીએ તો 28 આવશે, તો 4 સીતા 28. તો બાકીની ખાલી જગ્યા પણ આપણે એ રીતે જોઈ લઈએ. બીજા નંબરની ખાલી જગ્યા 2 ગુણ્યા 8 બરાબર 16, 5 ગુણ્યા 4 બરાબર 20, 6 ગુણ્યા 5 બરાબર 30, 8 ગુણ્યા 5 બરાબર 40, 6 ગુણ્યા 6 બરાબર 36, 7 ગુણ્યા 8 બરાબર 56, 9 ગુણ્યા 7 બરાબર 63, 6 ગુણ્યા 3 બરાબર 18, 7 ગુણ્યા 6 બરાબર 42, 4 ગુણ્યા 9 બરાબર 36, 7 ગુણ્યા 3 બરાબર 21. પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ ખાલી જગ્યા પૂરો. પ્રથમ નંબરનો પ્રશ્ન જોઈએ, 2 કિલોગ્રામ સફરજનની કિંમત 200 હોય તો 1 કિલોગ્રામ સફરજનની કિંમત ખાલી જગ્યા થાય. તો 2 કિલોગ્રામની 200 રૂપિયા, તો 1 કિલોગ્રામની એની અડધી થાય, એટલે કે 100 રૂપિયા. ત્યારબાદ 1 કિલોગ્રામ ચાની કિંમત 480 રૂપિયા છે, તો 500
ગ્રામ ચાની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ હોય એના અડધા કરી દેવાના મિત્રો, તો 240 જવાબ આવશે. ત્યારબાદ 5 કિલોગ્રામ ચોખાની કિંમત 200 હોય તો 2 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી? અહીંયા મિત્રો 1 કિલોની તમે શોધી શકો છો, 205 વડે ભાગી દો એટલે 1 કિલોગ્રામની મળશે, એના ડબલ કરી દેવાના એટલે જવાબ આવશે 80 રૂપિયા. અડધો કિલોગ્રામ કેળાની કિંમત 20 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ કેળાની કિંમત કેટલી થાય? અડધો એટલે 500, એના ડબલ કરી દો એટલે કિલો થઈ જાય, તો 20ના ડબલ થઈ જશે 40, જવાબ આવશે 40. 100 ગ્રામ કોથમીના 10 રૂપિયા છે તો 500 ગ્રામ કોથમીની કિંમત કેટલી થાય? તો 500 એટલે એને 5 વડે ગુણી દેવાના એટલે જવાબ આવશે 50. 2 કિલોગ્રામ તુવેર દાળની કિંમત 300 રૂપિયા છે તો 1 કિલોગ્રામ તુવેર દાળની કિંમત કેટલી થાય? તો આગળની જેમ જ આના પણ અડધા થઈ જશે તો જવાબ આવશે 150. 1 કિલોગ્રામ સેવના 240 રૂપિયા છે તો 500 ગ્રામ સેવની કિંમત કેટલી થાય? તો આનો પણ જવાબ આવશે 120 રૂપિયા. 8મા નંબરની ખાલી જગ્યા જોઈએ. 500 ગ્રામ ઘીની કિંમત 300 રૂપિયા છે તો 1 કિલોગ્રામ ઘીની કિંમત કેટલી થાય? તો અહીંયા 500 એટલે અડધો કિલો થયો, એના ડબલ કરી દો એટલે આપણને 1 કિલોગ્રામ ઘીની કિંમત મળી જાય, એટલે 300ના ડબલ થઈ જશે 600. 9મા નંબરનો ખાલી જગ્યા જોઈએ. 5 કિલોગ્રામ બટાકાની કિંમત 250 રૂપિયા છે તો 3 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? તો અહીંયા મિત્રો સૌથી પહેલાં 250 ને 5 વડે ભાગી દો એટલે 1 કિલોની કિંમત મળી જાય આપણને, અને એને 3 વડે ગુણી દો એટલે આપણને 3 કિલોગ્રામ બટાકાની કિંમત મળે, તો જવાબ આવશે 150 રૂપિયા. ત્યારબાદ 10મા નંબરની ખાલી જગ્યા. 200 ગ્રામ મેથીની કિંમત 20 રૂપિયા છે તો 1 કિલોગ્રામ મેથીની કિંમત કેટલી થાય? તો અહીંયા જવાબ આવશે મિત્રો 100 રૂપિયા. ત્યારબાદ 11મા નંબરની ખાલી જગ્યા જોઈએ. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 260 રૂપિયા છે તો 500 ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થાય? બરાબર, તો અહીંયા પણ અડધી થઈ જશે કિંમત એટલે 130 રૂપિયા. 250 ગ્રામ જીરુંની કિંમત 80 રૂપિયા છે તો 1 કિલોગ્રામ જીરુંની કિંમત કેટલી? આપણે 1000 કિલોગ્રામ હોય એના 4 ભાગ કરીએ એટલે 250 ગ્રામ થાય એક ભાગની અંદર, તો 80 રૂપિયા છે તો એના 4 ભાગ 4 વડે ગુણી દઈએ તો જવાબ આવશે 320 રૂપિયા. 5મા નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેની આપેલી આકૃતિઓની સીમાના માપ પરિમિતિ શોધો. બરાબર, પરિમિતિ શોધવાની છે મિત્રો. પરિમિતિનું એક સૂત્ર છે કે દરેક બાજુનો સરવાળો એ એની પરિમિતિ થાય. તો પહેલો દાખલો છે, ચોરસ આપેલું છે, 3x3નું ચોરસ છે, તો બધી બાજુનો સરવાળો કરી દઈએ આપણે 3 + 3 + 3 બરાબર 12 સેમી એની પરિમિતિ થાય. ત્યારબાદ લંબચોરસ છે, એનું જોઈએ તો 50 50 અને 40 40 આપેલું છે, તો બધી બાજુનો સરવાળો કરીએ તો જવાબ આવશે 180 મીટર. આ રીતે આપણે દરેક બાજુનો મિત્રો સરવાળો કરવાનો છે. સાવ સરળ દાખલા છે આર્યા મિત્રો. ફરી જોઈએ કે ત્રીજા નંબરના દાખલાની અંદર 9 મીટર 12 મીટર અને 15 મીટર ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને જવાબ આવશે 36. ત્યારબાદ ચોથા નંબરની અંદર જોઈએ, બધી બાજુનો સરવાળો કરીએ 5 + 6 + 3 + 3 + 6 બરાબર 23 સેન્ટીમીટર. ત્યારબાદ 5મા નંબરનો દાખલો જોઈએ. આકૃતિ પ્રમાણે આપણે તો બધી બાજુનો સરવાળો કરીશું તો આપણને જવાબ આવશે 17 મીટર. બરાબર. ત્યારબાદ 6ઠા નંબરની આકૃતિ જોઈએ તો બધી બાજુનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 66 મીટર. ત્યારબાદ 7મા નંબરનો દાખલો, બધી બાજુનો સરવાળો કરીએ 50 + 50 + 30 + 30 + 50 બરાબર જવાબ આવશે 210 મીટર. 8મા નંબરની આકૃતિ જોઈએ તો બધી બાજુનો સરવાળો કરીશું આપણને 15 + 10 + 10 + 20 બરાબર 55 મીટર જવાબ આવશે. ત્યારબાદ છેલ્લા નંબરની આકૃતિ જોઈએ આપણે કે એની બધી બાજુનો સરવાળો કરીએ 9 + 6 + 3 + 6 + 6 + 12 બરાબર જવાબ આવશે 42 મીટર. આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. મળીએ નવા વિડીયોમાં.